નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। સુરતમાં 23 જૂન એટલે કે ગઈકાલથી વરસાદની શરૂઆત થઈ। અલગ અલગ ભાગોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને એ પછી સુરતમાં શું પરિસ્થિતિ છે તે આપણે સતત જોઈ રહ્યા છે। સુરત જિલ્લામાં અવિરત વરસાદ છે। ખાડી શહેરના ગલીએ ગલીએ પાણી છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સતત ખાબકી રહેલા ભારે વરસાદને કારણે સુરત શહેરની સુરત બગડી ગઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદમાં સુરત મહાનગરપાલિકાનું સ્માર્ટ વર્ક ક્યાંય નથી દેખાયું। નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને એ ગળાડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આમ સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો પણ 5 ઇંચ વરસાદમાં જ સુરત ડૂબી જાય છે। સુરતના વરાછા, કતારગામ, ટેક્સટાઇલ માર્કેટ, પુણા, અડાજણ સહિત અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં બધે પાણી જ પાણીના દ્રશ્યો આપણે જોયા છે। ખાડી કિનારાની વસાહતોમાં પાણી ઘૂસી ગયા છે। ખાડીપુરની સમસ્યા જેમ દર વર્ષે સર્જાય છે આ વર્ષે પણ તેમની તેમ જ છે। સુરત શહેર અને જિલ્લા બંનેમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે તાપી નદી અને ખાડીઓના લેવલ હવે ઉપર આવી ગયા છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પણ ખાડીનું લેવલ અને તાપીનું લેવલ જો ઓછું નહીં થાય ત્યાં સુધી પાણી ઓછું થવાની લગભગ શક્યતાઓ નથી, ખૂબ ઓછી શક્યતાઓ છે। આ બધાની વચ્ચે મહાનગરપાલિકાનું પ્રશાસન ક્યાં ખોવાઈ ગયું છે એ સૌથી મોટો સવાલ છે। ખુદ ધારાસભ્ય કુમાર કાનાણી આવીને એવું કહે કે દર વર્ષે ખાડીપુરની સમસ્યા ઊભી થાય છે। ચોમાસા પહેલા ખાડીમાં સફાઈ થાય એ માત્ર એક કામચલાઉ કામ છે। જે પરિસ્થિતિ દર વર્ષે થાય છે તેના માટે એક માસ્ટર પ્લાનની જરૂરિયાત છે। ખેર આ બધાની વચ્ચે અત્યારની જે પરિસ્થિતિ છે તેની ઉપર ચર્ચા કરવી છે। અત્યારે સુરતમાં જે પરિસ્થિતિ છે, મહાનગરપાલિકાનું પ્રશાસન ક્યાં ખોવાઈ ગયું છે તે સૌથી મોટો સવાલ છે। દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો તેના પરથી કેમ કોઈ પણ પ્રકારની શીખ નથી લેવાતી તે સવાલ ઉભો થાય છે। સ્માર્ટ સિટી સુરત કે જે માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની વાતો ત્યાં થાય છે, તેમાં સ્માર્ટ કામ ક્યાં છે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે અને આ બધા જ સવાલો પર કરીશું આજે મહામંથન। અને એ 2 દિવસની એ પરિસ્થિતિ આપણે જોઈ છે। સુરતના અલગ અલગ વિસ્તારો આપણે જોયા છે। એ ભયાનક તસવીરો આપણે જોઈ છે કે જ્યાં અવિરત વરસાદને કારણે કેટલાય લોકોના ઘરોમાં પાણી ડૂબ્યા। અમુક કરુણ દ્રશ્યો પણ આપણે જોયા છે, કારણ કે લોકોની ઘર વખરી પલળી ગઈ છે। એ લોકો પર શું વીતી હશે, કારણ કે સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે અને ક્યાંય એ અધિકારીઓ નથી દેખાયા, અથવા તો જે સમસ્યા આવે એના પહેલા જે કામગીરી કરવી જોઈએ એ કેમ ન થઈ એ પણ એક સૌથી મોટો સવાલ છે। અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ અત્યારે જોઈ રહ્યા છો એ સુરત નામે બતાવી રહ્યા છે। સુરતના અલગ અલગ વિસ્તારની આ તસવીરો છે જે એ સ્માર્ટ વર્ક કેટલું સ્માર્ટ નીવડ્યું છે તે આપણને કહી બતાવે છે, કારણ કે સ્માર્ટ સિટીની વાતો થાય છે, પરંતુ એ જ સ્માર્ટ સિટીમાં માત્ર 5 ઇંચ વરસાદની અંદર જ જ્યાં ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો આપણે વારંવાર જોતા હોઈએ છીએ। અને ફરી એક વખત આ વર્ષે એ જ તસવીરો આપણે જોઈ રહ્યા છે। ખાડીપુરની સમસ્યા તેમની તેમ છે। માત્ર સફાઈના નામે જે વાતો કરવામાં આવે છે, ખરેખર સફાઈ કરવામાં આવે છે કે નહીં એ સૌથી મોટો સવાલ છે। જો ખાડીપુરની સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે ને એના કારણે કેટલાય લોકોને મુશ્કેલી પડતી હોય છે, તો તેની માટે કોઈ સ્માર્ટ વર્ક કેમ નથી કરવામાં આવતું એ સૌથી મોટો સવાલ છે। દર વર્ષે અલગ અલગ આ પરિસ્થિતિ, દર વર્ષે અલગ અલગ તસવીરો આપણે જોઈએ છે। અલગ અલગ તસવીરો કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, લોકોની મહેનત પલળી છે, કારણ કે લોકોની ઘર વખરી પલળી ગઈ છે। આ રસ્તા પરના એ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણીમાં અંતિમ યાત્રા નીકળી છે। એ સ્માર્ટ સિટીના દ્રશ્યો છે કે જ્યાં લોકોને પાણીમાં અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી છે। એ લોકો કે જે માત્ર એક રસ્તાની માંગ કરતા હોય છે, સારા રસ્તાની માંગ કરતા હોય છે, પરંતુ એ જ સુરત, એ સ્માર્ટ સિટીની એ સુરત આપણે અત્યારે જોઈ રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, માર્ગો પર પાણી ફરી વળ્યા છે, વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી અલગ અલગ માર્ગો પર આપણને દેખાઈ રહ્યા છે। પાણી ઓસરતા નથી એ પણ સૌથી મોટી સમસ્યા છે, કારણ કે એ પૂરનું સામ્રાજ્ય અલગ અલગ ખાડીઓમાં આપણે જોઈ રહ્યા છે અને તેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે। આ પાણી ક્યારે ઓસરશે એ સૌથી મોટો સવાલ છે, કારણ કે વાહનો અડધા ડૂબી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો સવાલ અહીંયા એ છે કે જો કદાચ હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જો વધારે વરસાદ ખાબકશે
તો શું પરિસ્થિતિ સર્જાશે અને શું એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત તંત્ર, મહાનગરપાલિકાનું તંત્ર એ કેટલું સ્માર્ટ છે એ પણ સવાલ અહીંયા ઉભો થાય છે. એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. ભાજપ કોર્પોરેટર આપણી સાથે સુરતથી જોડાયા છે, મનીષા આહિર આપણી સાથે જોડાયા છે. મનીષાબેન, સ્વાગત છે મહામંથનમાં. આપણી સાથે કોંગ્રેસ નેતા નિદત બારોટ પણ જોડાયા છે. નિદતજી, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. આપણી સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ યશ મજેઠિયા પણ જોડાયા છે. યશજી, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. અને સુરતમાં આખી જે આ પરિસ્થિતિ સર્જાઈ છે, વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, લોકો પરેશાન થઈ રહ્યા છે અને જે અસરગ્રસ્તો છે એ પણ આપણી સાથે જોડાયા છે. આપણી સાથે જીગરભાઈ ઠક્કર પણ જોડાયા છે અને આપણી સાથે મહેશભાઈ ગઢિયા પણ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા જીગરભાઈને સવાલ મારે કરવો છે, કારણ કે 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ જગ્યાના અમે દ્રશ્યો પણ બતાવ્યા અને એ પરિસ્થિતિ તો આપ સહન કરી રહ્યા છો. તો અત્યારે શું પરિસ્થિતિ છે? 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, કેટલી તકલીફ પડી રહી છે, કેટલી વખત આપે રજૂઆત કરી છે? વરાછા પોલીસ સ્ટેશનની સામે મારો શોરૂમ છે આઈકો ડિજિટલ નામથી. ત્યાં લેપટોપનું એનું વેચાણ કરીએ છીએ. ત્યાંથી અમારે 23 તારીખે સવારે 7-7:30 વાગ્યા આસપાસ સીસીટીવી કેમેરામાં જોવામાં આવ્યું કે દુકાનની અંદર પાણી ભરાય છે અને રોડ ઉપરથી પાણી છલકાઈને સીધું દુકાનમાં આવતું હતું. એટલે અમે ઘરેથી, મારું ઘર છે ઉત્તરાયણ, એટલે ત્યાંથી પહોંચવામાં 3-4 કિલોમીટરનો રન હતો, પણ સમાવ એ વધારે ટ્રાફિકના લીધે ત્યાં પહોંચવામાં અમારે ઓલમોસ્ટ 1.25 કલાક લાગી ગઈ. ત્યાં સુધીમાં રોડ ઉપર કોઈ પણ જાતની વ્યવસ્થા નહોતી કે પાણીનો નિકાલ થાય. એટલા માટે એ જે પાણી છે, વાહનોના લીધે જેટલા બી વહાવ આવે એ વહાવ બધા જ દુકાનની અંદર જતા હતા. ઓલમોસ્ટ 150-200 લીટર પાણી એક જ વખત વાહન આવે ને અંદર જતા હતા. એટલે દુકાન 10 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગઈ. એટલે અમને ત્યાંથી કોઈ પણ સામાન રિકવર કરવાનો કોઈ ટાઈમ ના મળ્યો. અને એ સમય 5 વાગ્યા સુધી અમે કોર્પોરેટને, મેયર સાહેબને, ત્યાંના ધર્મેશભાઈ કરીને છે જે એસએમસી નું ડ્રેનેજનું કામ સંભાળે છે, ફોન કોઈ જ રિસીવ નતા કરતા, કોઈ આન્સર નતો. અમે ત્યાં ઝોન ઓફિસ પર ગયા તો ત્યાં કોઈ ટીમ અવેલેબલ નથી. ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે આ ટીમ બધી કામ પર છે અને ત્યાંનો રૂટ આવશે એટલે તમારે ત્યાં આવી જશે. પણ સાંજે 5 વાગ્યા સુધી, જ્યાં સુધી આ પાણી પડ્યું છે, કામ હતું આ 10 મિનિટનું. જો કદાચ ડ્રેનેજ લાઈન ઓપન થઈ જતે તો આ કામ 2 કલાક 3 કલાક વહેલું પાણી નીકળી જતે બધું. કેમ કે પાણી નીકળતા બી સમય લાગે એવો હતો, કેમ કે દુકાનની અંદર 3 લાખ લીટર પાણી હતું અને દુકાનની અંદર સામાન હતો 1.5 કરોડની આસપાસનો, જે આજે અમારું કેલ્ક્યુલેશનમાં આવ્યું છે અમારી પાસે. તો આ જે સામાન અત્યારે કોઈ જ કામનો નથી રહ્યો. અને જે બહારની સાઈડ જો પ્રોપર પ્રી મોન્સૂનની જે તૈયારી છે એ એસએમસી ના લોકોથી થઈ હોત તો આ દિવસ ના આવ્યો હોતે. તો મારી એવી રિક્વેસ્ટ હતી કે આ વસ્તુ પહેલેથી થઈ ગઈ હોવી જોઈએ. અમે તો વેરો ભરીએ છીએ, બિઝનેસના દાયરામાં રહીને જે બી જીએસટી નું હોય એ બધી જ વસ્તુ અમે કમ્પ્લીટ કરીએ છીએ. તો આ વસ્તુ કેમ થઈ? બિલકુલ. આપણી સાથે મહેશભાઈ પણ જોડાયેલા છે. મહેશભાઈ, આપને પણ મારો એ જ સવાલ છે, કારણ કે અત્યારે 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે સુરતમાં. વરસાદ વિરામ લે પરંતુ પાણી નથી અસર થઈ પણ સમસ્યા સર્જાઈ છે. શું તકલીફ પડી રહી છે આ પરિસ્થિતિમાં? નમસ્તે વૈભવીબેન. જી, સૌ પ્રથમ તો હું જણાવીશ, મારું નામ મહેશ ગઢિયા છે. મારો જન્મ સુરતની અંદર છે. અત્યારે મારી ઉંમર 40 વર્ષની છે. જયારે હું ધોરણ 5-6 માં ભણતો હતો, એટલે કે અંદાજિત 1995-1996 ની વાત કરું, ત્યારે અમે લોકો શાળાએ જતા હતા. ત્યારે આવો વિકરાળ વરસાદ આવતો હતો અને અમને લોકોને શાળાએથી છોડી દેવામાં આવતા હતા. એનું કારણ એ જ હતું કે પાણી ભરાઈ જતું હતું, એટલે શાળામાંથી અમને લોકોને છોડી દેવામાં આવતું. આજે 30 વર્ષ થયા. હું 1995-96 ની વાત કરું છું. આજે 2025માં જે તે સરકાર અત્યારે શાસનમાં છે સુરત મહાનગરપાલિકામાં, અને ભારતભરના ફાંકા મૂકે છે કે અમે લોકો ભારતની અંદર સ્માર્ટ સિટી તરફ સુરતને લેવા જઈ રહ્યા છીએ. 30 વર્ષની અંદર આજે પણ એ જ વિસ્તારની અંદર એટલું જ પાણી ભરાણું છે. રૂબરૂ મેં જોયેલું છે. 30 વર્ષ પહેલા પણ હું 5મા-6 ધોરણમાં ભણતો હતો, ત્યારે પણ એ પાણી ભરાયેલું હતું. આજે 30 વર્ષ પછી પણ એ જ પાણી ભરાયેલું છે. આજે પ્રજા લાખો રૂપિયાનો વ્યવસાય વેરો ભરે છે, પ્રોપર્ટી ટેક્સ ભરે છે, જીએસટી ભરે છે. જેવી રીતે જીગરભાઈ કીધું, જીગરભાઈની વાત સાંભળીને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે મને. અને મેં જીગરભાઈની શોપ પણ જોઈ છે અને ખરેખર જીગરભાઈને હિંમતને દાદ દેવી પડે કે આજે આપણી સામે સ્ટુડિયોમાં બેઠા છે. બાકી જેવો તેવો ઢીલો પોતો માણસ હોય તો આજે રડવા સિવાય કઈ ના કરે. આટલું મોટું નુકસાન જીગરભાઈ જેવા હજારો લોકોને, સુરતના વેપારીઓને ગયું છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.
જો તંત્રને ખ્યાલ આવવો જોઈએ. આજે ગૂગલની અંદર સામાન્ય માણસ પણ લખે છે તો એમાં બતાવે છે કે આ દિવસથી આ દિવસમાં વરસાદ આવશે, તો તંત્રએ લોકોને એલર્ટ કેમ ના કર્યા? તંત્રએ કેમ ના કીધું કે ભાઈ જે લોકો નીચાણવાળા વિસ્તાર હોય એ લોકો ફરજિયાત પોતાનું સ્થાન ખસેડી લો, અથવા તો તંત્રને એલર્ટ થઈને કે જ્યાં ત્યાં પોલીસની ટીમ અથવા તો ફાયરની ટીમ મોકલીને સ્થાન ફેરવવું જોઈતું હતું. પણ એવું શા માટે તંત્રએ ના કર્યું? એટલે તદંતર તંત્ર નિષ્ફળ છે બેનામાં. અને ખરેખર જે તે વેપારીઓને અથવા તો જે તે લોકોને ઘરની અંદર નુકસાન થયું છે એ લોકોને યોગ્ય વળતર આપવું જોઈએ. ઓકે મનીષભાઈ, આપની સાથે મનીષાબેન પણ જોડાયેલા છે એટલે એમને જ હું સીધો સવાલ કરીશ. મનીષાબેન, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે એક ઝાટકે આટલો વરસાદ વરસે એ શું સુરત માટે કોઈ નવી વાત છે? સૌથી પહેલા મને હા કે નામાં આનો જવાબ જોઈએ છે આપની પાસેથી. સૌથી પહેલા તો આપને મારા જય દ્વારકાધીશ બેન. હું જે રીતે સાંભળી રહી છું બાકી વક્તાઓને પણ હું અહીં એટલું ચોક્કસ કહેવા માંગીશ કે કુદરતી આપદા એક સાથે છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. આપ જુઓ તો એક સાથે 10 કલાકમાં 10 ઇંચ વરસાદ. ઠીક છે, તંત્રની વ્યવસ્થા હશે પણ ક્યાંય ને ક્યાંય એમની ઉણપ અહીં જોવા મળી હોય એવું લાગે છે, પણ કામ નથી થયું એ વાત ખોટી છે. તંત્ર ખડે પગે રહ્યું છે. અમારી આરોગ્યની ટીમ હોય, ઇલેક્ટ્રિકની ટીમ હોય કે મેનેજમેન્ટની ટીમ હોય, હાઇડ્રોલિક વિભાગ હોય, ડ્રેનેજનો વિભાગ હોય કે અમારા કમિશનર હોય, સ્થળ ઉપર રહીને જ્યાં જ્યાં તકલીફો પડી છે ત્યાં સ્થળ મુલાકાત કરી છે. પાણી ઓસરતાની સાથે જે કામગીરી આરોગ્યને કરવી જોઈએ, કમસે કમ હું કહીશ કે સુરત શહેરમાંથી 2000 થી પણ વધારે મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યો છે, તો સાથે 5000 થી પણ દવાનો મનીષાબેન, મારે તમે અત્યારે જે વાત કરી રહ્યા છો એ આ પરિસ્થિતિ પછીની વાત કરી રહ્યા છો. મારે થોડું એના પહેલાની વાત કરવી છે. એના પછીની પણ આપણે વાત કરીશું, પણ આ પરિસ્થિતિ સર્જાય એના પહેલાની મારે વાત કરવી છે. શું સુરત શહેર માટે આ કોઈ નવી વાત છે? આટલા ઇંચ વરસાદ ખાબકી જવો, 5 ઇંચ વરસાદ ખાબકી જવો એ કોઈ મોટી વાત છે સુરત માટે અથવા તો કોઈ નવી વાત છે? મારે હા કે નામાં સૌથી પહેલા જવાબ જોઈએ છે. હું વૈભવીજી એવું જ કહેવા માંગુ છું કે આ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. એક તો સાથે 8 વર્ષનો રેકોર્ડ તૂટવાની વાત નથી મનીષાબેન, અહીંયા કામગીરીની વાત છે. મનીષાબેન, અહીંયા ફક્ત ને ફક્ત કામગીરીની વાત છે. આપે જે અત્યારે વાત કરી કે આ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, તેમાંથી શીખ કેમ નથી લેવાતી? દર વર્ષે એની પેટર્ન બદલાતી હોય એવી વાત કરવામાં આવે તો એમાંથી શીખ કેમ નથી લેવાતી? પ્રશ્ન જ સૌથી પહેલા એ છે. શીખ લેવી જોઈએ તંત્ર અને લઈ રહ્યું છે. હું નથી શીખ નથી લેતું, શીખ તંત્ર લઈ રહ્યું છે. આમાંથી પણ શીખ લેશે અને આગોતરું આયોજન કરશે. ખાડીનું ગત સોમવાર, હું સોમવારની વાત કરું ગઈકાલની, તો વરસાદ જે રીતે ખાબક્યો એને લીધે પાણી ઘણી જગ્યાએ ભરાયા છે. સ્ટ્રોમ ડ્રેનેજની જે કેપેસિટી હતી એ આ ભારે વરસાદના કારણે સહન નથી કરી શકી. પણ હું વૈભવીજી કહું, આપણી ખાડીનું જે લેવલ હોય છે એ લેવલ જયારે અપર જાય છે ત્યારે આપણું જે સ્ટ્રોંગ ડ્રેનેજ હોય છે એ પણ પાણી લેવાનું બંધ કરે. અને હું મારા વિસ્તારની વાત કરું તો મારા વિસ્તારમાં પાણી ભરાતા નથી અને ભરાય છે. આ વરસાદમાં તો અડધી કલાકમાં પાણી ઓસરવા લાગે છે, કારણ કે જયારે ખાડીનું લેવલ નીચે આવે છે તો ઓટોમેટિક સ્ટ્રોંગ ડ્રેનેજ પાણી લેવા લાગે છે. આ એક કુદરતી આપદા છે અને આપદાને તંત્રની જવાબદારી છે. ના, ખુદ ધારાસભ્ય કુમાર કાનાણી એવી વાત કરતા હોય કે ખાડી માટે જે યોગ્ય કામગીરી થવી જોઈએ એ નથી થતી. જો કદાચ એક માસ્ટર પ્લાનિંગ થતું હોય તો આ પરિસ્થિતિ ન સર્જાય અથવા તો એમાંથી બચી શકાય, થોડી ઘણી રાહત મળી શકે. તો એના માટે કોઈ ચર્ચા કરવામાં આવતી હોય, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી થાય છે, પણ પ્રી મોન્સૂન કામગીરી પહેલા કોઈ ચર્ચા કરવામાં આવતી હોય છે કે આ પરિસ્થિતિ ગત વખતે એનું નિર્માણ થયું હતું તો આ વખતે એવું ન થવું જોઈએ. શું એના માટે કોઈ વાતચીત કરવામાં આવે છે? કારણ કે લોકો તો એમ કહી રહ્યા છે કે એમના માટે કોઈ એવી વ્યવસ્થા નથી કરવામાં આવતી. ના, આ બાબતે આગોતરું આયોજન પણ થયું છે. અમારા જે શાસક છે મેયરના અધ્યક્ષ સ્થાને 2 થી 3 વખત જ્યાં કમિશનર હોય, મેયર હોય, પદાધિકારીઓ હોય એના અંતર્ગત આનું સંકલન થયું છે, મીટિંગ થયું છે. પણ હું ચોક્કસ માની કે ક્યાંય ને ક્યાંય તંત્ર પણ કઈ વેનમાં રહી ગયું હોય, કારણ કે ખાડીપુર હું પણ સ્વીકારું છું કે અમુક વિસ્તારોમાં આવે છે જ્યાં ડ્રેજિંગની કામગીરી થાય છે, પણ આ ડ્રેજિંગની કામગીરીમાં પણ તંત્ર થોડું ઊણું ઉતર્યું હોય એવું લાગે છે. પણ આપ આ જોઈ શકો, દરેક વિસ્તારમાં અમારો નાનામાંથી નાનો કાર્યકર્તા હોય, અમારા દરેક વોર્ડના કોર્પોરેટર હોય, ધારાસભ્યો હોય, અમારી પ્રદેશની જે ગાઈડલાઈન હોય છે આદરણીય પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક કાર્યકર્તા અમારું કોઈ પણ કુદરતી આપદા હોય એ સ્થળ ઉપર જોવા મળે છે. એ વાતનું મને ગર્વ છે. એ પૂર હોય, કોઈ સંકટ હોય, રાહત કાર્યમાં અમારો નાનામાં નાનો કાર્યકર્તા
તમે જોશો તો સ્થળ પર જોવા મળે છે, રાહત કાર્યમાં છે. અને હું પણ મારા વિસ્તારમાં ગઈ છું, લોકોની વચ્ચે કામ કર્યું છે, ટીમને બોલાવી છે અને પાણી ઉતરું તો સફાઈની કામગીરી પણ તાત્કાલિક હાથ ધરાવી છે. વૈભવીજી, ઓકે, આપણી સાથે નિદતભાઈ પણ જોડાયેલા છે. નિદતભાઈ, આપને સવાલે, કારણ કે દરેક મહાનગરની આપણે એ પરિસ્થિતિ જોઈ છે કે સ્માર્ટ ફક્ત આગળ એક ટેગ લગાવી દેવામાં આવે છે, સ્માર્ટ કામગીરી એટલી નથી જોવા મળતી. પરંતુ સુરતમાં કારણ કે 2 દિવસથી પરિસ્થિતિ વિકટ છે, એટલા માટે આપની પાસેથી મારે એ જ જાણવું છે કે શું આના માટે કોંગ્રેસે કોઈ રજૂઆત કરી હતી કે જો ગત વર્ષે આ પરિસ્થિતિ થઈ હતી, ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી, લોકો ખૂબ હેરાન થયા હતા, આ વર્ષે એવું ન થાય એના માટે કોઈ નક્કર જવાબ કોંગ્રેસે માંગ્યો હતો? બેન, ગુજરાત પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ 1946 અને ટાઉન પ્લાનિંગ એક્ટ 1976 આ બંનેમાં કાયદાકીય પ્રોવિઝન કર્યા છે. કોર્પોરેશનોએ પ્રી મોન્સૂનમાં શું કામગીરી કરવી એની માટેની ચોક્કસ ગાઈડલાઈન છે. દાખલા તરીકે કોર્પોરેશનોએ જે સ્ટ્રક્ચર નબળા છે, જે આપણે મોટા મોટા બોર્ડ બેનર માર્યા છે, જેનું કરપ્શનનું કૌભાંડ ચાલી રહ્યું છે, એ બેનરો તૂટે એવા છે, બોર્ડ તૂટે એવા છે, કોઈ સ્ટ્રક્ચર પડે એવા છે, આનો એમને સર્વે કરવો કોર્પોરેશને એ ફરજિયાત હોય છે. આપણે ક્યાંય મહાનગરપાલિકા આ કામગીરી કરી હોય એવું જોતા નથી. કોર્પોરેશનની એવી વ્યવસ્થા છે કે જે વરસાદનું પાણી ડ્રેનેજમાં આવે, એ ડ્રેનેજનું પાણી ચોખ્ખું રહે એની માટે, ચોખ્ખી રીતે નીકળે એની માટે ડ્રેનેજ પહેલેથી સાફ સફાઈ થવી જોઈએ. આની વ્યવસ્થા કોર્પોરેશન કરતું નથી. જે જગ્યાએ પાણી ભરાય, દાખલા તરીકે કોઈ તળાવો છે, કોઈ જગ્યાએ નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું, આવું કાયદામાં પ્રોવિઝન છે. કોઈ મહાનગરપાલિકાની ટીમ આ કરતું નથી. જે રસ્તાઓ છે, જ્યાં નબળા રસ્તા હોય, જ્યાં પેચહોલ પડી જતા હોય, જ્યાં ભૂવા આપણે કહીએ છીએ પડતા હોય, જેની આ કોર્પોરેશનને આગોતરા ખબર હોય છે કે આ વિસ્તારમાં આવું થાય છે, એ વિસ્તારને પહેલેથી સર્વે કરવાની વ્યવસ્થા કાયદાના પ્રોવિઝનમાં આપવામાં આવી છે કે આ કરવું પડે. એટલું જ નહીં, જે જગ્યાએ કોર્પોરેશનના ફાયર ઓફિસરો હોય, ફાયરના અધિકારીઓ હોય, બ્રિગેડ અધિકારીઓ હોય, એ લોકો વિસ્તારમાં ક્યાં પહોંચી શકશે એની કેવી રીતે વ્યવસ્થા છે, આની પણ ચકાસણી કરી લેવી એવું કાયદાનું પ્રોવિઝન છે. આ બધાની સાથે સાથે છેલ્લી વાત, કઈ જગ્યાએ પાણી ભરાય છે, કઈ જગ્યાએ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, આ વસ્તુની પણ આગોતરી જાણ કરવી એ કાયદાનું પ્રોવિઝન છે. હવે આ કાયદામાં જે વિગતો લખી છે એ આખા ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓએ કરવાની છે. મહાનગરપાલિકાના તમામ કમિશનરને હું એવું જાહેરમાં કહેવા તૈયાર કે આ કામગીરી તમે કરી હોય તો ક્યારે કરી હતી, એની માટેનો ખર્ચો શું કર્યો, એ બધી જ વેબસાઇટ ઉપર આપ મૂકો. આપ લોકોને એમ કહો કે અમે આ કર્યું છે અને આ એની વિગત છે. આપણે પ્રી મોન્સૂનમાં કેમ ન મૂકી શકીએ? જૂનમાં વરસાદ આવવાનો હોય, એપ્રિલ ને મે મહિનામાં તૈયારી થતી હોય, તો જે વોર્ડમાં આ પ્રકારની કામગીરી થતી હોય એની યાદી કોર્પોરેશન મૂકે કે તમારા વોર્ડમાં અમે આટલી કામગીરી કરી છે, તમારા વોર્ડમાં આટલું આટલું થયું છે. ત્યાર પછી જો કોઈ ઘટના બને તો આપણે એને એક્ટ ફોર ગોડ કહીએ. આ તો એક્ટ ઓફ કરપ્શન છે. આપણે કામ કરવું નહીં, કામ કરવાના પૈસા લઈ લેવા, લોકોનું કામ સુવિધાઓ પૂરી થાય એનો પ્રયાસ ન કરવો અને પછી વાંક એવો કાઢવો કે આ આપદા છે. કદાચ મહાનગરપાલિકામાં 1 કલાકમાં 3-4 ઇંચ વરસાદ પડે ને વાદળ ફાટે, ત્યાં આપણે આપદા કહીએ. પણ આપણને ખબર હતી કે આ વિસ્તાર જે દક્ષિણ ગુજરાતનો છે, કેટલોક ઉત્તર ગુજરાતનો અને કેટલોક સૌરાષ્ટ્રનો, ત્યાં દરિયાકાંઠે વારંવાર આ પ્રકારનો વરસાદ પડે છે. આપણે વારંવાર વ્યવસ્થા ઉભી કરીએ અને છેલ્લા 25-30 વર્ષથી મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે. આ એક્ટ ઓફ કરપ્શન નથી, અરે એક્ટ ઓફ ગોડ નથી, આ એક્ટ ઓફ કરપ્શન છે. ભ્રષ્ટાચારના લીધે ગોખડાઓ દબાવી દેવા. ઓકે, આપની સાથે કોલર પણ થોડી વારમાં જોડાશે. તમામ જે દર્શકો જેમને પણ એ સવાલ મનમાં હોય, એ અપેક્ષાઓ પણ હોય તંત્ર પાસેથી કે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે પેદા થતી હોય તો એમને તંત્ર પાસેથી મદદ જોઈએ છે. એટલે આપના પણ સવાલ હોય એ પણ આપ મહામંથનના આ મંચ પરથી તમામ પણ જે આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે તેમને પણ પૂછી શકો છો. અને આપણી સાથે યશજી પણ જોડાયેલા છે. યશજી, આપની સાથે મારે થોડી એ ચર્ચા કરવી છે, કારણ કે શહેરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ, મોટી મોટી બિલ્ડિંગો ઘણી વખત બની જતી હોય છે, પરંતુ ક્યાંક પાણી જવાની કોઈ વ્યવસ્થા ન હોવી અથવા તો એના માટે કોઈ સુચારુ પ્લાનિંગ ન હોવું, એના કારણે ઘણી વખત એ સમસ્યા આપણે મોટા ભાગની મહાનગરોમાં અત્યારે જોઈ રહ્યા છે. એટલે એ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે એ સૌથી પહેલા આપની પાસેથી મારે સમજવું છે. આટલા વર્ષોમાં કઈ રીતે બદલાયું છે? તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો અત્યારે જે આ પરિસ્થિતિ વારંવાર થાય છે અને દર વર્ષે થતી આવી છે,
એના 4 કારણો છે. એમાંથી એક કારણ આપણા હાથમાં નથી, પણ બાકીના 3 કારણ આપણા હાથમાં છે. હવે જે વસ્તુ આપણા હાથમાં નથી એ કે વરસાદ કઈ ઇન્ટેન્સિટીથી પડશે, કેટલા સમયમાં પડશે. બિલકુલ ઇનડિરેક્ટલી આપણે જ સર્જેલી વસ્તુ છે ગ્લોબલ વોર્મિંગના, એના લીધે, પણ એ અલગ ડિબેટ છે એટલે એમાં આપણે નથી જતા, એટલે એને એક નેચરલ કોઝ આપણે કહી શકીએ. હવે બાકીના જે 3 કારણો છે જેના લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે, એક તો પુઅર સ્ટોર્મ વોટરનું મેનેજમેન્ટ. એટલે એમાં એવું આવ્યું કે આપણે જે ડિઝાઇન થાય છે, સ્ટોર્મ વોટરની ડિઝાઇન થતી હોય છે, યુઝ્યુઅલી પાણીનો નિકાલ 1 ઇંચ વરસાદ પર અવરે પડતો હોય, એટલે દરેક કલાકે 1 ઇંચ વરસાદ પડે એનો નિકાલ થઈ શકે એ રીતેની ડિઝાઇન થતી હોય છે. કારણ કે તમે જો 2 ઇંચ કે 3 ઇંચની બી ડિઝાઇન કરો તો એમાં તમારે ખર્ચો બી વધારે જતો હોય અને એવરેજ સ્ટાન્ડર્ડ પ્રમાણે ડિઝાઇન થતી હોય છે. પણ જ્યારે ડિઝાઇન 1 ઇંચ પર અવરની પ્રમાણે થઈ હોય અને વરસાદ જો 3 કે 4 ઇંચ પડી જાય તો એ વસ્તુ થવાની ચાન્સીસ છે અને થાય જ છે, બધે જ થાય છે. આપણે એ બી જોયું કે ગયા વર્ષે દુબઈમાં બી વરસાદ આવ્યો હતો તો ત્યાં બી પાણી ભરાઈ ગયા હતા, કારણ કે ડ્રેનેજ સિસ્ટમ એ રીતે ડિઝાઇન થતી જ નથી, કારણ કે વરસાદની પેટર્ન ચેન્જ થતી આવી છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો આ એક કારણ છે. બીજું કારણ એ છે કે આપણું ડેવલપમેન્ટ. તમે જોશો તો પહેલાના સમયમાં ઘણા બધા ખુલ્લા પ્લોટ રહેતા હતા આજુબાજુ, ઘણી બધી ખુલ્લો વિસ્તાર રહેતો હતો. જ્યાં તમારો અત્યારે સ્ટુડિયો આવેલો છે ત્યાંની જ વાત કરું તો એ વિસ્તારમાં 2000માં લગભગ 2000ની સાલમાં 32% જગ્યાઓ ખુલ્લી હતી. હવે અત્યારનું તમે લેટેસ્ટ સ્ટેટસ જોશો તો ખાલી 8% જગ્યાઓ જ ખુલ્લી જમીન છે, બાકી બધે ડેવલપમેન્ટ થઈ ગયું છે. એટલે જ્યારે ડેવલપમેન્ટ ના હોય ત્યારે જમીને પાણી શોષી શકે છે, ખાલી પ્લોટોમાં પાણી સ્ટોર થઈ શકે છે, પણ જ્યારે ડેવલપમેન્ટ થઈ જાય તો એ પાણીને નિકાલ માટેની જગ્યા નથી મળતી. એટલે એને આપણે અર્બન સ્પ્રોલ અને સરફેસ સીલિંગ કહીએ છીએ, જેના લીધે પાણી ઉતરી નથી શકતું. અને ત્રીજું એક રીઝન છે કે નેચરલ ડ્રેનેજ સિસ્ટમની જોડે આપણે ચેડા કરીએ છીએ. એટલે ફોર એક્ઝામ્પલ હું વાત કરું અમદાવાદના કેસમાં, તો અમદાવાદમાં 1960માં 79 સ્ક્વેર કિલોમીટરનો એરિયા હતો કોર્પોરેશનનો, અને જેની અંદર 204 તળાવો હતા. અને હું વાત કરું 2006નો જે લેટેસ્ટ ડેટા છે, એ જે આપણો એરિયા હતો 204 સ્ક્વેર કિલોમીટર, એ વધીને 464 સ્ક્વેર કિલોમીટર થઈ ગયો, અને તળાવ જે 204 હતા એ ઘટીને 122 થઈ ગયા. તો એરિયા તો વધશે જ, આપણને ખબર છે, પણ તળાવ કેમ ઘટે છે એ બી બહુ અગત્યનો સવાલ છે. કારણ કે આપણું જે લોકલ ડ્રેનેજ સિસ્ટમ હોય છે, સો યુઝ્યુઅલી પ્લાનિંગ એવું હોય કે તમે જો ડાયરેક્ટ ડ્રેઇન આઉટ ના કરી શકો એ પાણીને, તો તમે આજુબાજુના તળાવમાં કે રિટેન્શન પોન્ડમાં એ પાણીને સ્ટોર કરો અને ત્યાંથી પછી એ પાણીનો ફર્ધર નિકાલ થઈ શકે. પણ જ્યારે એ તળાવો જ ભરાવા માંડશે, તળાવો જ નથી રહેતા. હવે સુરતના કેસમાં બી હું જોતો હતો લગભગ 30 થી 34 કે 38 તળાવ છે, મારી પાસે એક્ઝેક્ટ આંકડો નથી, પણ 40 થી ઓછા જ તળાવો છે સુરતમાં. એમાંથી ફંક્શનલ તળાવ લગભગ 20 કે 25 તળાવ છે અને 320 સ્ક્વેર કિલોમીટર. આપને અટકાવવા માંગીશ કારણ કે કોલર આપણી સાથે જોડાયા છે, તમને પણ સવાલ કરીશું. મુકેશભાઈ આપણી સાથે જૂનાગઢથી જોડાયા છે. જી મુકેશભાઈ. જી મુકેશભાઈ. જી આપનો અવાજ આવે છે. આ પહેલી વખતની વાત નથી, આ વર્ષોથી જોઈએ છે સુરતના લોકો દર વર્ષે આ એકની એક જ સમસ્યા રહે છે. સાફ સફાઈના અભાવે જ આવી હાલતો થાય છે, મેનેજમેન્ટના અભાવે જ આવી તકલીફો થાય છે. ખરેખર સત્તાધીશોએ જોવાની જરૂર છે. ઓકે, આપણી સાથે સુરેન્દ્રનગરથી બાલકૃષ્ણ પણ જોડાયા છે. જી બાલકૃષ્ણજી. નમસ્કાર. નમસ્કાર. મારે ભાજપના જે બેઠા છે કોર્પોરેટર, જી એમને નિવેદન કરવું છે કે દર વખતે વરસાદની સિઝન આવતી હોય અને એક જ જવાબ આપે કે વરસાદ જાજો પડ્યો, વરસાદ જાજો પડ્યો. તો 3 વર્ષે તમે કરો છો શું? તમે એટલું પેલા ખ્યાલ રાખો કે મોદીના નામે તમે બધા જીતો છો, બાકી કોઈની હેલ્પ નથી જીતવી. અને ક્વાર્ટર બધા આપતા હોય. હા, તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? કામકાજના અને જે પાણી લાવવાના સ્ત્રોતો બધા હતા સુરતની અંદર, તે આપણે ડેવલપ થઈ ગયું હોય, સોસાયટી બની ગયો, ટેનમેન્ટ બન્યા હોય, અને ઘરના ફોન ઘરે દાખલા જેવો અત્યારે વહીવટ આવે છે. આપણે ઓકે, બિલકુલ. મનીષાબેન કોલર આપણી સાથે જોડાયા અને એમણે જે પ્રમાણેની વાત કરી, આપણી સાથે એ થોડું ટાઉન પ્લાનિંગ વિશે પણ થોડું અત્યારે આપણે માહિતગારી થયા કે ઘણી વખત જ્યારે આ બધું ઊભું થઈ જતું હોય એટલે પાણી ઓસરવા માટેની એવી કોઈ જગ્યા ન હોય, જેના કારણે આખી આ પરિસ્થિતિ સર્જાતી હોય. હવે સવાલ એ જ મારો છે કે પ્રી મોન્સૂન કામગીરી જ્યારે થતી હોય
સ્વાભાવિક રીતે બેઠકો થવાની છે, ત્યારે તેની અંદર શું કોઈ અધિકારીને સવાલ કરવામાં આવે છે, તંત્ર સામે કોઈ એવો સવાલ કરવામાં આવે છે કે આ કામગીરી કેમ નથી થઈ, મારા વિસ્તારમાં જે આ કામગીરીમાં સોંપી હતી તે કેમ નથી થઈ? એક રિપોર્ટ આપવાની પણ એક વાત હોય, શું ખરેખર એ રિપોર્ટ સોંપવામાં આવે છે કે આ કામગીરી થઈ છે અને આ કામગીરી નથી થઈ, અને જો કદાચ એ કામગીરી ન થાય તો એના માટે જવાબ કોણ માંગે છે? વૈભવીજી, સૌથી પહેલા તો હું આપને જણાવું કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી શરૂ થવાની હોય, આના માટે દરેક ઝોન વાઇઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું સંકલન કરવામાં આવે છે. મહાનગરપાલિકામાં પણ મેયર અને કમિશનરના અધ્યક્ષસ્થાને આ સંકલન કરવામાં આવે છે અને એને દરેક અધિકારીઓ ત્યારે હાજર હોય છે, ત્યારે સૂચના પણ આપવામાં આવે છે અને રિપોર્ટ પણ ત્યારબાદ લેવામાં આવે છે કે કયા ઝોનમાં શું તકલીફ છે અને કઈ કામગીરી કરવાની છે. ધારો કે હું મારી કરંજ વિધાનસભાની વાત કરું તો અમારે પણ એને મુદ્દા આપવાના હોય કે ભાઈ આ જગ્યાએ અમારા વિસ્તારમાં પાણી ભરાય છે અને ત્યારબાદ ત્યાંના કોર્પોરેટર એનું ફોલોઅપ લે છે કે ભાઈ આ મારા વિસ્તારમાં પાણી ભરાય છે ગયા વર્ષે, તો આ વર્ષે ના ભરાય એના માટેનું શું આયોજન? તો આવું સતત સંકલન અમે અધિકારીઓ સાથે રહીને કરતા હોય છે. હું મારા કરંજ વિધાનસભાની જો વાત કરું તો અમારા ધારાસભ્ય છે શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ, અમારા વિસ્તારમાં આજથી 1 વર્ષ પહેલા ખાડી ખુલ્લી હતી અને એ ખાડીના લીધે અમુક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો થતા હતા, રોગચાળાના પ્રશ્નો થતા હતા, પણ હું અહીં મારી ભારતીય જનતા પાર્ટીનો, મારા શાસકોનો આભાર માનું છું, મારા ધારાસભ્યનો આભાર માનું છું કે એમની જહેમત બાદ અમારા વિસ્તારમાં ખાડી પેક થઈ છે અને આ ચોમાસાની અંદર મારા વિસ્તારમાં પાણી નથી ભરાયું અને જ્યાં ભરાયું છે ત્યાં વરસાદ થતા અડધી કલાકમાં પાણી ઉતરી ગયું છે. જીગરભાઈ આપણી સાથે જોડાયેલા છે, રહીશ પોતે, અને એમણે એ આખી પરિસ્થિતિ જણાવી કે એમને કેટલું નુકસાન થયું છે, કરોડોનું નુકસાન એમને થયું છે. એમણે એ પ્રશ્ન પણ ઉઠાવ્યો કે જો એ પરિસ્થિતિ વિસ્તારની વાત નથી મનીષાબેન, અહીંયા સુરત સિટીની વાત છે, સુરત જિલ્લાની વાત છે, કોઈ એક વિસ્તારની વાત નથી. મારો પ્રશ્ન એ છે કે જો કદાચ મહાનગરપાલિકા એટલી સક્ષમ નથી કે આ પરિસ્થિતિને પહોંચી વળે, તો એ વેપારીઓ હોય, બેઝમેન્ટમાં જેમની દુકાનો આવેલી છે, અથવા તો જે લોકો કે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય છે, એમને પહેલેથી અલર્ટ કેમ નથી કરવામાં આવતા? કેમ એમને કોઈ જાણ કરવામાં નથી આવતી? શા માટે ફક્ત ને ફક્ત એક જ વાત કે આ વખતે વરસાદ વધારે પડ્યો એટલે આ પરિસ્થિતિ સર્જાય? એમાંથી બહાર આવો અને એમાંથી બીજું કોઈ કારણ આપો જે ખરેખર જનતાને જાણવું જરૂરી છે. વૈભવીજી, કુદરતી આપદામાંથી પણ બહાર આવવું જરૂરી છે અને છેલ્લા 27 વર્ષથી સુરત મહાનગરપાલિકાનો વિકાસ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે અને જ્યાં ખામી હશે ત્યાં એનો સુધાર કરીને પણ આગળ જનતાનો વિકાસ કરવાનો છે. વૈભવીજી, સુરત શહેર એ મિની ભારત તરીકે ઓળખાય છે. અહીં દરેક પ્રાંતના લોકો રહે છે, 82 લાખથી વધારે વસ્તી છે. એ લોકોને જાણ કેમ નથી કરવામાં આવતી? મારો પ્રશ્ન એ છે, જે પણ લોકો જે નીચાણવાળા એરિયામાં રહેતા હોય છે, જે વેપારીઓ છે, જેમની દુકાનો આવેલી છે, કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય, એમને પહેલેથી જાણ કેમ નથી કરવામાં આવતી કે અમે સક્ષમ નથી, અમે નહીં કરી શકીએ? આ બાબતનો ખુલાસો પણ અમારી વાત થઈ છે કે અમારા જે મેયર શ્રી છે, કમિશનરને પણ પૂછ્યું છે કે ભાઈ આ રીતનું જયારે વરસાદની આગાહી એલર્ટ હતું તો કેમ નથી એની કોઈ આગોતરું આયોજન થયું? આ બાબતનો પણ જવાબ અમારા શાસકોએ માંગ્યો છે અને જેનો એમાં કઈ દોષ આવશે તો ચોક્કસ એમાં પગલા ભરીશું. પણ હું તમને હજી કહી દઉં, આ કુદરતી આપદા છે, એક સાથે એટલો વરસાદ પડવો. આપણી સાથે સુરતથી કોલર જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ કે જેઓ ત્યાંની પરિસ્થિતિ પણ આપણને થોડી જ વારમાં જણાવશે, એટલે એમની પાસેથી જ જાણીશું. જી જગદીશભાઈ. બેન, હું સુરતથી જ બોલું છું. જી. બુથ પેજ માંથી બોલું છું, બરોબર. ભાજપનો માણસ છું, છતાં મને અટાણે દુઃખ થાય છે કે અટાણે લોકોને દઈ નથી શકતા, પરિસ્થિતિ બધાની નબળી છે, છતાં કોઈ વસ્તુનો કોઈ ડોલ નથી લાગ્યું. આ બધા મીઠું મીઠું બોલે મને વાય વાય કરી નાખે છે. ઓકે, ઓકે, બિલકુલ. કોલર આપણી સાથે જોડાયા અને તેમણે પોતે પરિસ્થિતિ પણ જણાવી છે, એટલે કદાચ મનીષાબેન એ લોકો પણ આપણી સાથે જોડાયેલા છે ને એ પણ આપણને તમે જોશો તો અમારા નાનામાં નાનો કાર્યકર્તા, અમારા બૂથ પ્રમુખ હોય કે અમારા ઇન્ચાર્જ ના પ્રમુખ હોય કે વોર્ડ પ્રમુખ હોય કે અમારા ધારાસભ્ય હોય, પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે દરેક લોકો આજે રસ્તા ઉપર છે અને રાહત કાર્યમાં જોડાયેલા છે. બેન, કુદરતી આપદા જે પરિસ્થિતિ સર્જાય છે, મારી ના નથી, પણ એને પહોંચી વળવા માટે અમારું શાસક, અમારું તંત્ર કામે લાગ્યું છે. પ્રશ્ન એ છે કે પોતે આ પરિસ્થિતિનો સવાલ ઉઠાવી રહ્યા છે કે નબળી પરિસ્થિતિ છે. વૈભવીજી, જો મારા વિસ્તારની વાત કરું તો સવારથી એ લોકોની વચ્ચે હું રહી છું.
ઓકે નિદુતભાઈ, સવાલ આપને એ કે આખી આ પરિસ્થિતિ જોઈ અને આપે એ પહેલા પણ જે જણાવ્યું કે કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ બધું જ, પણ તમામ મહાનગરોની હું વાત કરું, કોંગ્રેસે કેટલી વખત જઈને રજૂઆત કરી કે આ પરિસ્થિતિ છે એનું નિરાકરણ ક્યારે આવશે, એ રજૂઆત ક્યારે કરી? શું આ વખતે કોઈ રજૂઆત કરી? આ વખતે પણ કરી અને ઘણા બધા વખતથી આ મુદ્દાની ચર્ચા કમિશનર સાથે થાય. કોર્પોરેશન જ્યારે પ્રી મોન્સૂનની તૈયારી કરતી હોય ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસના આગેવાનો કમિશનરને મળે. અમે વારંવાર આ રજૂઆત કરીએ છીએ કે તમે જે કામગીરી કરો એ લોકોને ખબર પડે એની માટે અવેરનેસ કરી આપો. તમે એમ કીધું હોય કે અમે આ કર્યું છે તો એ લોકોને ખબર પડવી જોઈએ કે આ થયું છે. મહાનગરપાલિકાનો વહીવટ સામાન્યતઃ કમિશનરે ચલાવવાનો હોય એની બદલે જે ભારતીય જનતા પક્ષની ચેનલ છે, પાટીલ સાહેબથી શરૂ થાય અને છેક નીચેના વોર્ડના બૂથના કાર્યકર સુધી, આ ચેનલનું કામ શું? તો કે ખોટી નોટિસો અપાવી અને બાંધકામ પાડી દઈશું એવું રજૂઆત કરાવી, એ બાંધકામને રેગ્યુલરાઇઝ કરવાનો પ્રયાસ કરવો. આ જે વાત થઈ શરૂઆતમાં કે આટલા બધા તળાવો ઓછા થઈ ગયા, આ તળાવો ક્યાં ગયા? જ્યારે ખેતીની જમીન બિનખેતી થાય ત્યારે 40% થી 45% જમીન માલિકની કાપી લેવામાં આવે છે. એ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ પોતાની પાસે રાખે. એમાં રસ્તા, એમાં તળાવો, એમાં બગીચા આ બનાવવાની વ્યવસ્થા છે. આપણને કેમ એવું થાય કે જેટલી જમીન હતી, જેટલા ખુલ્લા તળાવો હતા, પ્લોટ હતા, એ તો 32% ઘટીને 8% થઈ જાય, 30% ઘટીને 6% થઈ જાય. તો આ બધી જગ્યાઓ જાય છે ક્યાં? આ બધી જગ્યાઓને કેવી રીતે આપવામાં આવે છે? જ્યારે ખેતીની જમીન બિનખેતી થાય ત્યારે ડુબાણવાળો વિસ્તાર છે એમ કરી અને સારા મોટા રસ્તા ઉપર પ્લોટને એલોટ કરવા, આ જે આખું કરપ્ટ મોડેલ ચાલે છે એના કારણે નેચરલ રિસોર્સિસ જ્યાં પાણી જવું જોઈએ એની ઉપર ચણતર થઈ જાય, એની ઉપર બાંધકામ થઈ જાય. હું પહેલી વખત વાત કહેતો હતો ત્યાંથી અટકાવ શરૂ કરું કે વોકરા ઉપર બાંધકામ કરી દેવામાં આવે. ગત વર્ષે મહાનગરપાલિકા રાજકોટમાં વોકરા ઉપર થયેલું બાંધકામ તૂટ્યું, એક વ્યક્તિનું 2 વ્યક્તિના મૃત્યુ થયા, કેટલા લોકો ઘાયલ થયા. શું કરવા? તો કે કોર્પોરેશને ત્યાં બાંધકામની છૂટ આપી વોકરાની ઉપર. હવે મહાનગરપાલિકા અમારા ત્યાં રાજકોટમાં એક ડોક્ટરે 2 હોસ્પિટલ કરે, 2 બિલ્ડિંગની વચ્ચે પુલ બનાવવા માટે કોઈ કાયદામાં પ્રોવિઝન નહીં. મહાનગરપાલિકાના આગેવાનો કોર્પોરેશનમાં ઠરાવ કરે અને ઠરાવ કરીને બધા કાયદાની ઉપરવટ નિર્ણય કરે. આ નિર્ણયની વ્યવસ્થા ભારતીય જનતા પક્ષનું મહાનગરપાલિકાઓમાં ચાલતું કરપ્ટ મોડેલ તમામ કમિશનરથી શરૂ કરીને મેયરથી ચાલુ કરીને સ્ટેન્ડિંગ અને કોર્પોરેટરો સુધી એ લોકોએ છેલ્લા 10 વર્ષમાં કોર્પોરેશનનો શું વિકાસ કર્યો એ નહીં, એમના પરિવારોનો શું આર્થિક વિકાસ થયો આ મોડેલ જાહેર કરવાની પણ એના માટે તો તમે પણ કેટલા સવાલો ઉઠાવ્યા, તમે કેટલી વાર પૂછ્યું એ પણ મારે જાણવું હતું. પણ આપણી સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે, તેમની પાસેથી સૌથી પહેલા તો જાણી લઈએ શું પરિસ્થિતિ છે. સુરતથી જ આપણી સાથે કોલર કલ્પેશભાઈ જોડાયા છે. કલ્પેશભાઈ. હા ભાઈ. જી કલ્પેશભાઈ. હા બોલો. શું સમસ્યા આપના વિસ્તારમાં અત્યારે? કારણ કે સુરતમાં અત્યારે જે પરિસ્થિતિ અમે જોઈ રહ્યા છે એ તંત્ર પાસે શું અપેક્ષા આપણને? તંત્ર પાસે એક જ અપેક્ષા છે મેડમ, આ પાણીની નિકાલ કરવાનો એમની પાસે નો સોલ્યુશન તો આમ જનતાને પૂછે. બરાબર, ખાડીઓ છે, ખાડીઓ દબાવીને બેસી ગયા છે, ખાડીઓ દબાવીને બેસી ગયા છે તો પાણીનો નિકાલ જ નહીં થવા દે. બરોબર, રાજકારણીયા છે બધા પોતપોતાની રીતે દબાવીને બેસી ગયા, ખાડીનું પાણી જ નહીં જાય, જેનો નિહાર જ્યાં હોય ત્યાં નહીં જવા દે પાણી, તો પાણીનો નિકાલ જ કેવી રીતે થવાનો છે મેડમ? ઓકે બિલકુલ. આપણી સાથે કોલર જી રાકેશભાઈ પણ આપણી સાથે અન્ય કોલર પણ જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. પણ અત્યારે રાકેશભાઈ આપણી સાથે જોડાયા છે. જી રાકેશભાઈ. હા મેડમ, હું રાકેશભાઈ બોલું છું. જી રાકેશભાઈ. હા સર, અત્યારે જે રીતના જે વરસાદ પડી ગયો છે આપણે સુરતમાં, બરાબર છે જી, ને જે પ્રમાણે અત્યારે પેલા ઇન્સ્ટાર યશ મજેટિયા ભાઈએ જે વાત કરી કે પહેલા જમાને ખુલ્લા પોપડાઓ હતા એટલે બધું પાણી એમાં કવર થતું, બરાબર છે. પણ અત્યારે જે આપણે જે દેશ વિકાસ કર્યો સુરત જે રીતના આગળ થઈ રહ્યો છે એ રીતના સરકારે પણ એક ગાઈડલાઈન કે ગટરલાઈન કરીને પાણી નિકાલ માટે કરવું જોઈએ ને. અત્યારે તમે એમ કહો છો કે 1 કલાકમાં 10 ઇંચ વરસાદ પડી જાય છે, તો એ રીતના એ લોકો પણ એ લોકો તૈયારી રાખવી પડે કે 10 ફૂટ 10 ઇંચ વરસાદ પડે પાણી નીકળે એ રીતના એ લોકોએ ગટરની સુવિધા કમ્પ્લીટ કરવી જ પડે છે. હર સાલ આ વસ્તુ થાય છે. હું અત્યારે વેલેન્દ્ર વિસ્તારમાં રહું છું ને બીજો પ્રશ્ન એ છે કે આ લોકો જે રસ્તા બનાવે છે અત્યારે ચોમાસાના આગલા મહિને ટેન્ડર પાસ કરીને રસ્તા બને છે ને અત્યારે રસ્તો હમણાં બને 25 દિવસ થયા છે. રસ્તાનો કામકાજ ચાલુ હતો ને અત્યારે રસ્તો બને
પછી રસ્તો બન્યો, અત્યારે તૂટી ગયો છે રસ્તો. જી, એ જી. રસ્તામાં પાણી ભરાઈ જાય છે. અમે રાતના સુરત થી બિલકુલ, એટલે એ પણ એક સમસ્યા છે, કારણ કે કામગીરી તો થાય છે અને થોડા દિવસ થાય અને એ કામગીરી આપણને દેખાઈ આવે છે કે કેટલી સ્પષ્ટ રીતે એ કામગીરી થઈ છે, કારણ કે એના પુરાવા આપણને ઘણી વખત જોવા મળી જતા હોય છે અને કોલરે પણ આપને જણાવ્યું છે. જીગરભાઈ, અહીંયા પ્રશ્ન એ, કારણ કે જે રીતે અન્ય કોલર પણ જોડાયા એમણે પણ પોતાની પરિસ્થિતિ ત્યાં વર્ણવી છે કે શું ખરેખર એ લોકો વેઠી રહ્યા છે અત્યારે, એટલે આપની પાસેથી મારે એ પણ જાણવું છે, કારણ કે આપે પહેલા પણ વાત કરી કે જો પરિસ્થિતિ આવી હોય અને કદાચ જો એને પહોંચી વળવા માટે કોઈ એટલું સક્ષમ ન હોય તો પહેલાથી જાણ કરી દેવી જોઈએ કે જેથી જે વેપારીઓ હોય એ લોકો આગોતરી વ્યવસ્થા પણ તેઓ કરી રાખે. એટલે શું આપ મનીષાબેનની એ વાતથી સહમત છો કે માત્ર ને માત્ર એમણે જે વાત કરી છે કામગીરી થાય છે, બેઠકો થાય છે, રિપોર્ટ સોંપવામાં આવે છે, શું આપ એ વાતથી સહમત છો? 8 વર્ષથી છેલ્લા અમે ત્યાં ઝોન ઓફિસમાં જઈ અને લેખિતમાં ફરિયાદ આપી છે કે ત્યાં ડ્રેનેજની જે લાઈન છે, જે વરસાદના પાણીના નિકાલની જે લાઈન છે, એ 2 થી 3 ફૂટની લાઈન છે. ત્યાંથી કોઈ પણ જાતનો નિકાલ નથી. એના આ પહેલી વાર પાણી નથી આવ્યું. પાણી આવવામાં આ વખતે વધારે પાણી આવી ગયું છે, પણ જ્યારે આવ્યું છે ત્યારે દુકાનની બહાર સુધી આવી ગયા છે. પણ અમે દુકાનને રિનોવેશન કરી અને જે બહારની પાળીઓ છે એને થોડી મજબૂત કરી છે, 2 ફૂટ સુધી ઉપર લઈ ગયા છીએ, તો પણ આ વખતે પાણી ઉપરથી જતું રહ્યું અને 10 ફૂટ સુધી ભરાઈ ગયું છે. પણ આ વસ્તુ જો અમલમાં નહીં આવે કે જે લાઈનો ચેન્જ નહીં થાય તો આ સમસ્યા રહેવાની જ છે. અને હું મનીષાબેનથી સહમત એટલા માટે નથી કે આટલી બધી રિક્વેસ્ટ કરવા પછી પણ કોઈ આટલા દિવસમાં બી અમે જે 24 કલાકનો ટાઈમ જતો રહ્યો છે અને આટલી વખત અરજી કરી દીધી છે, આજ સુધી કોઈ અમને મળવા બી નથી આવ્યું કે નથી અમારી કોઈ પૂછપરછ કરવા બી એવું કે શું થયું છે. હા, મીડિયાના માધ્યમથી અમે બધાને પહોંચાડી શક્યા છીએ કે આ પરિસ્થિતિ થઈ છે, આટલી વિકટ પરિસ્થિતિ થઈ છે. આટલું થયા પછી જ્યારે જે પાછળની જે વિધિ ચાલવી જોઈએ, જે કહેવાય ને કે બાઇક ઉઠાવી લેવી, અમે જે ટ્રાફિકના નિયમો, એ જેવો વરસાદ પૂરો થયો તરત ને તરત જે રોડ ઉપરના બિઝનેસ કરતા હોય છે એ લોકોને ત્યાંથી જે કસ્ટમરની બાઇકો હોય ને એ 10 મિનિટમાં ઉપાડી દીધી છે. આ કામગીરી તરત ચાલુ થઈ છે, પણ કોઈ એવી કામગીરી ચાલુ નથી થઈ કે જે આ ડ્રેનેજના ઢાંકણા છે એને ક્લીન કરી દઈએ. જો હવે નવો વરસાદ આવશે તો પાણી ભરાશે તો હજુ સમસ્યા આજ ઉભી રહેશે. હજુ બી પ્રોસેસ નથી થતી તો ખબર નહીં તંત્ર શું કરે છે. અત્યારે મનીષાબેનની વાતથી હું સહેમત નથી. ઓકે, આપણી સાથે અન્ય કોલર વિજયભાઈ પણ જોડાયેલા છે, સુરતથી જ આપણી સાથે જોડાયેલા છે. જી વિજયભાઈ. નમસ્કાર. નમસ્કાર. મનીષાબેન હમણાં એમ કહેતા હતા કે અમારા કાર્યકરો છે ઈ રોડ ઉપર કામ કરે છે. જી બેન, તમે તમારા મત માટે જોડાવ છો અને તમે તમારું કામ છે ઈ ખરેખર તો પેલા વરસાદ પહેલાનું હોય, ખોટા નિંબળજોશ લ્યોમાં અને તમે પ્રજાને ગેરમાર્ગે દોરોમાં. ઓકે મનીષાબેન, અહીંયા ઘણા બધા પ્રશ્નો, કારણ કે દરેક કોલર પણ પૂછી રહ્યા છે અને એ જ વાત છે. તમે ભલે એ વાત કહેતા હોય કે આ વખતે વરસાદ વધારે ખાબક્યો, 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પરંતુ એ લોકો તમને મત આપે છે અને અપેક્ષા એ રાખતા હોય કે જ્યારે એ તમને મત આપે, જ્યારે તમે અપેક્ષા રાખતા હોય ચૂંટણી સમયે કે પ્રજા અમને મત આપે, તો એ પણ તમારી પાસે અપેક્ષા રાખતા હોય કે જ્યારે એમને જરૂરિયાત હોય ત્યારે એ કામ પણ થાય, પણ નથી થતા. એ પણ હકીકત છે, એ વાસ્તવિકતા છે અને એના જ કારણે અત્યારે એ રોષ પણ અમે જોઈ રહ્યા છે. એ લોકો એ માંગ કરી રહ્યા છે. તમારી વાત સાથે જીગરભાઈ સહમત નથી થતા અને રજૂઆત કરીને થાકી જાય છે. તમે એમ કહો છો કે તમારા તમામ કાર્યકર્તા હોય બધા જમીન પર અત્યારે હતા, તો ક્યાં હતા? એ તો ના પાડી રહ્યા છે, એમણે તો ક્યાંય નથી જોયા. વૈભવીજી, હું તમને સ્પષ્ટ કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફક્ત ચૂંટણી આવે ત્યારે જ મેદાનમાં નથી આવતા. અન્ય પાર્ટીઓની જેમ અન્ય પાર્ટીઓના લોકો જ્યારે ચૂંટણી હોય છે તો બિલાડાની ટોપાની માફક નીકળી પડે છે, પણ અમારો કાર્યકર્તા ચૂંટણી હોય તોય મત માંગવા જાય, આપતા હોય તો પણ લોકોની વચ્ચે હોય, પૂરની પરિસ્થિતિ હોય તો પણ લોકોની વચ્ચે હોય અને લોકોની વચ્ચે અમે રહેવા વાળા છે. એટલે એવું નથી કે મત અને ચૂંટણી આવે ત્યારે જ અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 12 મહિના કે વર્ષમાં એવું નથી. કાયમી લોકોની વચ્ચે રહેવા વાળા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અમારા ધારાસભ્યો છે, અમારું શાસક પક્ષ છે જે કાયમ લોકોની વ્યથાને સાંભળે છે અને એનું કઈ રીતે સચોટ નિરાકરણ લાવી શકાય એનું સતત મનોમંથન કરતું હોય છે. મહાનગરપાલિકાની વાત કરું તો આટલી મોટી વસ્તીમાં તંત્રથી ભૂલ થઈ હશે તો એના બાબતે પણ અમારા મેયરશ્રી, અમારું શાસક પક્ષ
કમિશનરથી ચર્ચા કરી રહ્યું છે, રિપોર્ટ પણ માંગી રહ્યું છે કે ભાઈ આ વસ્તી પ્રમાણે આયોજન થવું જોઈએ તો ક્યાં તમારી ચૂક થઈ છે એ બાબતના પગલા પણ લેવામાં આવશે. પણ હાર હંમેશા ભારતીય જનતા પાર્ટીને રાજકીય પક્ષોને ટાર્ગેટ કરવા બેન એવું નથી. અમે કામ કરીએ છીએ. હું મારા વિસ્તારની વાત કરું તો કાલ સવારથી આજે પણ મારા વિસ્તારમાં લોકોની વચ્ચે રહી છું. એની વ્યથાને મેં સાંભળી છે. પૂછવા મનીષાબેન, તમે સત્તામાં છો એટલે સવાલ તમને પૂછવામાં નહીં, આવશે. હું બીજા લોકોને કોને સવાલ પૂછવા છે? લોકોને એવું છે કે ભાઈ જવાબ આપો. જો સુરત તમે નહીં, અત્યારે સત્તામાં છો, સુરતની અંદર સુરત છેલ્લા મહાનગરપાલિકામાં 27 કોનું શાસન છે? તો સુરત પછી સવાલ કોને પૂછવા મહાનગરપાલિકા. જોઈએ? મનીષાબેન, સુરત અરે મહાનગરપાલિકામાં પણ કોનું મારી શાસન વાત છે? હું એમ કહું સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે, તો ગુજરાતમાં સવાલ પણ પછી કેન્દ્રમાં કોને પણ પૂછવા શાસન જોઈએ? છે અને તો સવાલ વિકાસના પછી કામ કોને થાય પૂછવા જ જોઈએ? છે. તમે કદાચ વિકાસના એવું કામ વિચારતા થાય હો કે તમને ટાર્ગેટ કરવા માંગે છે, એ જનતા તમને શું લાગે છે? એ જનતા તમને ટાર્ગેટ કરતી હશે? એ સવાલ પૂછીને જનતા તમને ટાર્ગેટ કરતી હશે? અને ગોબરું હતું. ના, આ વાત ખોટી છે. આજે જનતા તમને સુરત શહેર ટાર્ગેટ કરતી સફાઈમાં હશે. નંબર 1 છે. શું તમે એવું કહેવા માંગો છો કે જનતા તમને હું સવાલ એમ પૂછી કહું- રહી છે? અત્યારે કોલર આપણી સામે, તમારી સામે કોલર જોડાયા અને એમણે જનતાને પરિસ્થિતિ સવાલ દર્શાવી. તો પૂછવાનો શું એ હક જનતા છે, તમને ટાર્ગેટ પણ એ કરતી જોવે હશે? તો ખરે કે સુરતની 82 લાખની વસ્તી એને પહોંચી વળવા, એને શુદ્ધ પાણી મળે, આરોગ્યમાં સફાઈ મળે, આ ઓકે. બધું જ કામ. આજે સુરત શહેર 82 લાખની વસ્તીમાં સ્વચ્છતામાં નંબર 1 છે. આજે ઓકે. 82 લાખની ઓકે, આપણી વસ્તીને ઓકે. પીવાનું સ્વચ્છ પાણી મળી રહ્યું છે. આપણી પાસે સમયનો અભાવ છે, એટલા માટે ચર્ચા અહીંયા પૂર્ણ કરવી પડે છે. આપ તમામ લોકો અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લેવા માટે તમામ લોકોનો ધન્યવાદ. અને એ સુરતની એ પરિસ્થિતિ કે જેની ઉપર આજે ચર્ચા કરી છે, અને એ સુરતની પરિસ્થિતિ હવે ક્યારે બદલાશે? સુરતની સુરત દર વર્ષે આપણે જોઈએ છે, અને દર વર્ષે ખાડીપુરની એ સમસ્યા રહેતી હોય છે, એનું કોઈ નિરાકરણ નથી આવતું. કોઈ ધારાસભ્ય જમીન પર ઉતરે છે અને એ વાસ્તવિકતાને તેઓ સ્વીકારે છે કે હા આ સમસ્યા છે, પરંતુ એની ઉપર જે કામ થવું જોઈએ એ કદાચ નથી કરવામાં આવતું. અને હવે એ પણ જોવું રહેશે, કારણ કે શરૂઆતમાં જો આ પરિસ્થિતિ છે તો પછી આગળ ખરેખર તંત્ર શું કામ કરે છે એ પણ જોવું રહેશે, અને આગળ પણ એની ચર્ચા કરીશું. કારણ કે